જય માતાજી મિત્રો, જો આ લક્ષર ઉપડ્યું છે. હવે તમને થતું હશે આ લક્ષર અટાણે ક્યાં જતું હશે, તો વિડીયોમાં બના રહેજો એટલે તમને ખબર પડી જાય છે કે આ ક્યાં જઈ રહ્યા છે. હા, તો વિડીયોમાં બના રહેજો. જો હજી આપણે વાડીના શેઠે પૂગ્યા ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. આમાં શું કરવું, માંડવી ઉપાડવી પડે એમ છે, ન ઉપાડવી તો ઉગી જાય એમ છે. જુઓ તમે આ માંડવી હાવ પાકી ગઈ છે એટલે ઉપાડવી પડે એમ જ છે. ભલે હવે વરસાદ આવતો પણ માંડવીની બાકાજીકી બોલાવી દેવી છે. છોડવામાં તો કાંઈ નથી, આવું માંડવી કેવી નીકળે એ જોઈએ છે. આવો ફાલ છે એ પાછા કેવો ફાલ છે. આવું છે માંડવીનું. કીધું વરસાદની હવે ઉપાડી નાખી. છોડવો જોવો એનો, છોડવામાં કાંઈ નથી. આટલા જણા છે. હાલો, જે મોર જાય એને આ 500 ની નોટ શેઠે મેકું છું. જે મોર જાય એને લઈ લેવાની છે. હાલો, આપણે 500 ની નોટ શેઠે મેકી આવી તો જ માંડવી ઉપડી રહ્યા. વરસાદનું નકર શું કરશું, શેઠે મેકવા જાવશું અને હમણાં જોવો તમે બટા શેઠીની જ બોલાવતા. જો આપણે આ શેઠે મેકી દીધી છે 500 ની નોટ. જે શેઠે પૂગે ને એની છે હવે. ભાઈ ભાઈ 500 નોટની કમાલ હો, જોઈ લે. પણ બગડાટી બોલાવી આવે, આમ જ જોવું જોઈએ. જો તો ખરા પણ હોની સ્પીડે આવે. બીજા થાકી લાગે છે આ બે તો પાછી બોલાવે. હા, તો આ ભાઈ જીતી જાઓ, પાઘડી વાળા ભાઈ. એ લ્યો ગઈ આપણી 500 ની. ચાલો, હવે માંડવીનું કામકાજ પૂરું થઈ ગયું છે, ઘરે જવા દેવી. જો આ હંધી ઉપડી ગઈ ને આપણે આ ભાગ કાલ ઉપાડ્યો હતો એમાં વરસાદ આવી ગયો. જો આ ચોખ્ખા માંડવીના પાથરા દેખાય. જો માંડવીનો ફાલ કેમ છે જરાક કહેજો કોમેન્ટમાં. આપણે કાલે ઉપાડેલી હતી, ધૂળ બૂળ કરીને ધોવાઈ ગઈ. વરસાદ આવ્યો તો એક ઝાપટ મારી ગયો. પાલો તો નથી પણ માંડવી છે ઘણી બધી. જો પાથરા જો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.